હેલો વિદ્યાર્થી મિત્રો, હું આરજે આપ તમામનું આપણી યુટ્યુબ ચેનલ ટાર્ગેટ વિથ આરજે માં સ્વાગત કરું છું। તો મિત્રો, આજે આપણે શું લઈને આવ્યા છે? તો આજે આપણે ઘડિયાળ ભાગ 2 લઈને આવ્યા છે। જો મિત્રો, પહેલા ભાગની અંદર આપણે મિનિટ કાંટાનું પરિભ્રમણ, ત્યાર પછી કલાક કાંટાનું પરિભ્રમણ, ત્યાર પછી કેટલા એટલે કે 12 કલાકની અંદર કેટલા કાંટા સામસામે આવે છે, કેટલા વિરુદ્ધ દિશામાં આવે છે, અથવા તો કેટલા 90 અંશનો ખૂણો બનાવે છે, અને કેટલાક 12 કલાકની અંદર કાંટા કેટલી વખત મિત્રો તે બધું આપણે ક્યાં જોયેલું છે? પહેલા પાર્ટની અંદર જોયેલું છે। તો આજે મિત્રો આપણે બીજા પાર્ટની અંદર શું ભણવાના છે? તો બીજા પાર્ટની અંદર આપણે ઘડિયાળનું અરીસામાં પ્રતિબિંબ જોશું, ત્યાર પછી ઘડિયાળનું જડમાં પ્રતિબિંબ જોશું, અને લાસ્ટની અંદર તે મિનિટ અને કલાક કાંટાની વચ્ચેનો ખૂણો જોશું, જે મોસ્ટ આઈએમપી છે કે પરીક્ષાની અંદર ઘડિયાળનો પ્રશ્ન હશે એટલે આ મોસ્ટ ઓફલી 90% પૂછાવાના ચાન્સ છે। આ જ પ્રશ્ન હશે એવું પૂછાવાની ચાન્સ છે। તો મિત્રો, આપણે લેક્ચરની શરૂઆત કરી દઈએ, અને પહેલો જ ટોપિક એટલે કે ઘડિયાળના અરીસામાં પ્રતિબિંબ। એટલે કે મિત્રો, હવે તમને અહીંયા સીધો ટાઈમ, કોઈ પણ પ્રકારનો ટાઈમ આપી દીધેલો હશે, અને તમને પૂછેલું હશે કે જેવી રીતના આપણે જોઈએ કે અહીંયા 3 વાગ્યાનું અરીસામાં પ્રતિબિંબ જણાવો। એટલે કે 3 વાગ્યા હશે, અથવા તો કોઈ પણ પ્રકારનો ટાઈમ આપેલો હશે, અને તેનું શું આપેલું હશે કે અરીસામાં પ્રતિબિંબ શું હશે, કે અરીસાની અંદર જોતા તેનો ટાઈમ કયો થયો હશે મિત્રો। તો આની અંદર પણ મિત્રો આપણે જોશું હજી ડિટેલમાં કે ભાઈ આપણે બેઝિક સમજ લીધા બાદ આપણે જોશું કે 60 અરીસામાં જોવામાં આવે તો કેટલો સમય હશે, 90 અરીસામાં જોવામાં આવે તો કેટલો સમય, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ફૂલ ડિટેલમાં જોશું। પણ અત્યારે મિત્રો આપણે બેઝિક પરિચય એટલે કે ઘડિયાળનું અરીસામાં પ્રતિબિંબ જોઈએ। તો આની અંદર કેવો ફેર પડે મિત્રો? તો આની અંદર ફેર તમને કયા ઓલામાં પડશે મિત્રો? તો અહીંયા જે આ ભાગ આપેલો હશે, આ 12 થી 6 નો આ ભાગ આપેલો હશે, આપણે પેન બીજી લઈએ એટલે તમને દેખાય કે આ ભાગ આપેલો હશે, આ 12 થી 6 નો ભાગ, એ અને મિત્રો અહીંયા આપણે 12 ના 12 જ રહેશે, અહીંયા 6 ના 6 જ રહેશે। એટલે આવી રીતના આ પહેલો ભાગ આપેલો હશે, આવી રીતના જો અહીંયા આપણે આ ભાગ આપેલો હશે અહીંથી, તો આ ભાગ હશે ને તે અહીંયા આવી જશે, ક્યાં આવી જશે? આ ભાગ હશે તે અહીંયા આવી જશે। એટલે કેવી રીતના કે આ ભાગ હશે પહેલો ભાગ તે અહીંયા આવી જશે, એટલે કે જે જમણી બાજુ હશે તે ડાબી બાજુ આવી જશે, અને ડાબી બાજુ હશે તે જમણી બાજુ આવી જશે। અહીંયા બાજુઓનો ફેર પડશે। તો કેવી રીતના? તો અહીંયા 1 આવી જશે, તો અહીંયા 2 આવી જશે, તો અહીંયા મિત્રો 1 આવી જશે, અહીં 2 આવી જશે, અહીંયા 3 આવી જશે, ત્યાર પછી અહીંયા 4 આવી જશે, અહીંયા 5 આવી જશે। હવે આ બાજુ કઈ છે? ડાબી બાજુ। હવે ડાબી બાજુ કઈ બાજુ હોય છે? ઓલી બાજુ જશે એટલે જમણી થઈ જશે। એટલે અહીંયા કઈ આવશે? 11 આવશે, 10 આવશે, ત્યાર પછી 9 આવશે, ત્યાર પછી 8 આવશે, અને 7 આવશે। એટલે આ બાજુ હશે મિત્રો, આ બાજુ હશે તે કઈ બાજુ વહી જશે? તે આ બાજુ વહી જશે। એટલે કે આ બાજુ હશે તે આ બાજુ આવશે। આવી રીતના તમને ફેર જોવામાં આવશે, જેની અંદર મિત્રો 6 અને 9 જેમાં શું ફેર પડશે મિત્રો? તો 12 અને 6 તેમને તેમ રહેશે। તો 12 ઉપર છે તો અહીંયા ઉપર રહ્યા, 6 અહીંયા છે તો 6 અહીંયા રહે। ફેર કોનો પડ્યો? 3 ની જગ્યાએ 9 આવશે, 9 ની જગ્યાએ 3 આવશે, 9 ની જગ્યાએ 3 થઈ જશે, અને 3 ની જગ્યાએ શું થઈ જશે? 9 થઈ જશે। આવી રીતના ફેર પડશે। એટલે કે અહીંયા માત્ર બાજુઓનો ફેર પડશે। હવે ટાઈમ, કોઈ પણ પ્રકારનો તમને ટાઈમ આપેલો હશે, આપણે અહીંયા ટાઈમ જોઈએ તો અહીંયા કોઈ પણ પ્રકારનો ટાઈમ દર્શાવેલો હશે, તો આપણે ટાઈમ જ લઈ લઈએ મિત્રો ઉદાહરણ તરીકે। તો અહીંયા આપણે ઘડિયાળની અંદર કેટલા વાગેલા છે? તો ઘડિયાળની અંદર 12, એટલે કે આપણે 9 વાગેલા છે, આ મોટો કાંટો છે, 9 વાગેલા છે। હવે તેનું પ્રતિબિંબ ઉમાં જોવામાં આવે અરીસામાં, તો કેટલા વાગેલા હશે? તો આવી રીતના કાંટો હશે, આ રીતના હશે, તો કેટલા આપેલા છે? જો અહીંયા 9 વાગેલા છે, ને અહીંયા કેટલા થઈ ગયા? 3 વાગી ગયા। તો આ રીતના તમને 3 અને 9 નો ફેર પડશે, અને 9 ની જગ્યાએ 3 આવશે, અને 3 ની જગ્યાએ 9 આવશે। તો હવે મિત્રો આપણે એક ઉદાહરણથી જોઈએ કે કોઈ પણ ઘડિયાળ છે, તો ઘડિયાળની અંદર 3 વાગેલા છે તો તેના 9 વાગેલા છે તો તેના 3 થઈ જાય। તો આપણે ઉદાહરણથી પણ સમજીએ, અને જો ઉદાહરણથી તમારે સમજવું હોય અથવા તો તમારે શોર્ટકટ જોતી હોય કે ભાઈ અરીસાનો દાખલો પૂછવામાં આવે કે ભાઈ કોઈ પણ પ્રકારનો ટાઈમ આપેલો હોય અને એને અરીસામાં જોતા કેટલો ટાઈમ થયો હશે, તો એક જ સૂત્ર યાદ રાખવાનું, કયું? તો 11 60 માંથી બાદ કરવાનું, અથવા તો 23 60 માંથી બાદ કરવાનું। હવે 11 અને 60 માંથી ક્યારે બાદ કરવું, અને 23 અને 60 માંથી ક્યારે બાદ કરવું? જ્યારે મિત્રો તમને ટાઈમ 1 થી લઈ અને 12 વાગ્યા સુધીનો આપેલો હોય, ક્યાં સુધી? 1 થી લઈ અને 12 વાગ્યા સુધીનો આપેલો હોય, તો તમારે શું કરવાનું? તો 11 60 માંથી તે ટાઈમને બાદ કરી નાખવાનું। પરંતુ મિત્રો તમને 12 થી વધારે, એટલે કે કેવી રીતના? તો 24 કલાકની ઘડિયાળ આમ તો ન હોય, પણ આપણે 24 કલાક ગણીએ
કે ભાઈ 13 થી લઈ અને 24 સુધીનો ટાઈમ આપેલો હોય તો તમારે શું કરવાનું, તો તમારે 23:60 માંથી બાદ કરવાનું. 13 એટલે મિત્રો કેટલા, તો 13 એટલે મિત્રો આપણે જોઈએ કે ભાઈ દીની શરૂઆત ક્યારે થાય, તો રાતે શરૂઆત થઈ જાય, રાતે 1 વાગી જાય ત્યાંથી દિવસની શરૂઆત થઈ જાય, અને રાતે 12 વાગે એટલે કે રાતે જ્યારે 24 થાય તો એક દિવસ પૂરો થાય છે. તો આવી રીતના તમારે ખાસ અગત્યનું જોવાનું કે ભાઈ ટાઈમ કયો આપેલો છે. ટાઈમ 1 થી 12 ની વચ્ચે આપેલો હોય તો તમારે શું કરવાનું, તો 11:60 માંથી બાદ કરો. પરંતુ 13 એટલે કે 13 થી 24 ની વચ્ચે આપેલું હોય તો તમારે શું કરવાનું, તો 23 અને 60 ની અંદરથી મોસ્ટ ઓફલી બાદ કરી નાખવાનો. આ શોર્ટકટ અને આ સૂત્ર દ્વારા સંપૂર્ણપણે સોલ્વ થઈ જાય છે. હવે આપણે એક ટાઈમ લઈએ. કયો ટાઈમ લઈએ મિત્રો, તો આપણે એક ટાઈમ લઈ લઈએ. અહીંયા જે તમને ઉદાહરણ આપેલું છે તે જ જોઈ લઈએ મિત્રો, કે અહીંયા આપણે તો 9 વાગ્યા છે, તો સામેની અરીસામાં જોઈએ તો 3 વાગી જાય, તો અહીંયા આપણે 9 વાગ્યાનું જ ઉદાહરણ લઈ લઈએ. હવે 9 વાગ્યા છે તો આ ટાઈમ કયો છે 9, તો 9 1 થી 12 ની વચ્ચે આવે છે, તો કે હા આવે છે. તો શું કરવાનું, 11 અને 60 માંથી બાદ કરશું, તો 11 અને 60 માંથી બાદ કરશું તો 60 ના 60 આવશે મિત્રો, અને 11 માંથી 9 જાય તો કેટલા આવશે 2, એટલે 2 ને 60 એટલે કેટલા થયા, 2 ને 60 એટલે 3 થઈ ગયા, કેટલા 3. તો આ રીતના તમે જવાબ લઈ શકો, અથવા તો આ રીતના તમને ફાવે તો આ રીતના ના જવાબ મળી શકે. અથવા તો તમે હવે મિત્રો કોઈ વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થશે કે સાહેબ 23 અને 60 માંથી બાદ કરતા શું ફેર પડે, પણ તેમાંથી પણ થઈ શકે. કેવી રીતના, જો અહીંયા તમને કોઈ ટાઈમ આપી દીધો હોય તો 23:60, અહીંયા તો આપણે આ 23 ને 60 છે, તો હવે કેટલા આપેલા છે 9 આપેલા છે, તો આપણે 9 માંથી બાદ કરશું તો અહીંયા 60 ના 60 આવશે. હવે 9 છે તો 9 માંથી એટલે કે 23 માંથી 9 જાય તો મિત્રો કેટલા વધે, તો 23 માંથી 9 જાય તો કેટલા વધશે, તો આપણે 23 માંથી 9 જશે તો 14 વધશે, કેટલા વધશે 14 વધશે. તો 14 એટલે કેટલા થઈ ગયા મિત્રો, 14 એટલે કેટલા થઈ ગયા, ટાઈમે 2 વાગી ગયા એટલે કે 15 વધશે, તમારો ટાઈમ આવી જશે. આ રીતના પણ આવશે, પરંતુ તમારે મિત્રો આ પીંજણ નહીં પડવાનું, કેમ કે તમારો અહીંયા ટાઈમ આવશે તે કયો આવશે, તો આની વચ્ચે ટાઈમ આવશે. અને પરીક્ષાની અંદર જ્યારે પૂછવામાં આવેલો હશે તો તમને ક્યાં આપવામાં આવશે, તો ટાઈમ આની અંદર આપેલો હશે ઓપ્શનમાં તમને 13 થી 24 નો ટાઈમ આપેલો હોય તો તમારે આ બેટરથી સોલ્વ કરવાનો, આમાંથી બાદ કરીને. બાકી આમાંથી તમે સોલ્વ કરી શકો. એટલે ક્યારે કયા ટાઈમમાં તમારે સોલ્વ કરવાનું, કેમાંથી બાદ કરવો હોય તે મિત્રો આપણે જોઈ ગયા. તો આ શું હતું, તો મિત્રો આ ઘડિયાળમાં અરીસાનું પ્રતિબિંબ હતું. હવે મિત્રો આપણે શું જોવાના છે, તો ઘડિયાળની અંદર એટલે કે હવે જોઈએ તો ઘડિયાળનું જળમાં પ્રતિબિંબ જોવાના છે. તો જળની અંદર ઘડિયાળનું પ્રતિબિંબ કેવું દેખાય છે તે જોઈએ મિત્રો. તો આ એક ઘડિયાળ આપેલી છે, તો આ ઘડિયાળ છે, તો ઘડિયાળની અંદર શું જોવાનું, તો આની અંદર પણ આપણે મિત્રો અહીંયાથી આપણે જોઈએ, અહીંયાની સાઈડ મિત્રો નીચે, અહીંયા ઉપર છે, તો ઉપરનું હશે મિત્રો તે ક્યાં આવશે, ઉપરનું છે તે નીચે આવશે, અને નીચેનું છે મિત્રો ક્યાં જશે, ઉપર થઈ જશે. આવી રીતના થઈ જશે ફેરફાર. એટલે કે કેવી રીતના, તો અહીંયા 9 છે તે પોતાના સ્થાન ઉપર રહેશે, 3 છે તો 3 પોતાના સ્થાન ઉપર રહેશે, 3 અને 9. હવે ફેર કેવા પડશે, તો અહીંયા શું થઈ જશે, અહીંયા 12 થઈ જશે, અહીંયા 6 થઈ જશે. પડી ગઈ મિત્રો ખબર. તો ઉપર આ ભાગ છે, આ ભાગ, આ નીચેનો ભાગ તે ઉપર આવી જશે, અને ઉપરનો ભાગ છે તે ક્યાં આવી જશે, નીચે આવી જશે. આવી રીતના. તો અહીંયા આપણે 7 8 એવી રીતના 10 11 1 2 4 5 આવી રીતના ફેર પડશે. એટલે કે જે આ ભાગ હશે તો આની અંદર તમારે કયા અંક, એટલે કે અહીંયા તમારે 6 ના 12 થઈ જશે, અને 12 ના કેટલા થઈ જશે, તો 12 ના 6 થઈ જશે. બાકી જે 3 હશે તો 3 ની જગ્યાએ 3 જ આવશે, અને 9 ની જગ્યાએ 9 જ આવશે. તો હવે આની અંદર તમને કોઈ પણ પ્રકારનો ટાઈમ આપેલો છે, આ નથી જોવું, શોર્ટકટ કયો નહીં, તો એક જ વાત કે આ તમને ટાઈમ આપેલો હશે કોઈ પણ પ્રકારનો ટાઈમ, તમારે શું કરવાનું, તો આની અંદર જળ પ્રતિબિંબની અંદર શું કરવાનું, તો 18 અને 30 માંથી બાદ કોઈ પણ ટાઈમ આપેલો હશે તો બાદ કરી નાખવાનો. જેવી રીતના આપણે ટાઈમ જોઈએ તો 2 ને 30, હવે 2 ને 30 આપેલા છે તો તેનું શું કરશું, તો આપણે 18 અને 30 માંથી બાદ કરી નાખશું તો આપણો જળ પ્રતિબિંબ કયું મળશે, તો 30 માંથી 0, 18 છે તો 18 માંથી 16 એટલે મિત્રો કેટલા થશે, 16 એટલે 4 કેટલા થશે, 16 એટલે 4 વાગ્યા હશે. આવી રીતના તમે જવાબ લઈ શકો. હવે તે ઉપરાંત જો મિત્રો આ રીતના આપેલું હશે, હવે કોઈ વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થાય કે તમને અહીંયા તો 30 આપેલા છે એટલે આપણે 30 માંથી બાદ કરી શકીએ, પરંતુ તમને આવી રીતના આપેલું હોય, અહીંયા આપણે 2:30 વાગેલા એટલે 2 ને 30 આપેલા છે, પરંતુ ક્યાંક 2 અને 45 આપેલા હોય તો શું કરો, અહીંયાથી 10 લેવો પડે, તો નહીં મિત્રો. 2 ને 45 એટલે કે 30 થી મોટો ટાઈમ આપેલો, 30 થી
મોટો ટાઈમ આપેલો હોય તો તમારે શું કરવાનું, તો તમારે 17 અને 90 માંથી બાદ કરવાનું. શું કરવાનું? 17 અને 90 ની અંદરથી બાદ કરી નાખવાનું, તો તમારો જવાબ મળી જાય. કેમ કે અહીંયા આપણે જોયું કે 2 ને 45 આપેલું હોય તો 17 અને 90 માંથી તમે બાદ કરો 2 ને 45 તો કેટલા થશે? 45 અને 17 માંથી 2 જાય એટલે 15. તો આવી રીતના તમારે 3 અને 45 થશે. એવી રીતના તમારે ખાસ વસ્તુ યાદ રાખવાની કે જળ પ્રતિબિંબની અંદર શું ફેર પડે છે, ઉપરની બાજુ નીચે આવે છે, નીચેની બાજુ ઉપર વહી જાય છે. જે યાર અરીસામાં શું ફેર પડે છે, બાજુમાં ફેર પડે છે. એટલે કે ડાબી બાજુ જમણી બાજુ વહી જશે, જમણી બાજુ ડાબી બાજુ વહી જશે. અરીસાની અંદર કયા 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 આપણે 9 અને 3 બદલાતા 9 અને 3 બદલાય છે, અને જ્યારે જળ પ્રતિબિંબની અંદર 6 અને 12 બદલાય છે. તો આ રીતના પણ તમારે યાદ રાખી શકો મિત્રો કે કઈ રીતના. આની અંદર તમારે બે જ વસ્તુ યાદ રાખવાની, ઘડિયાળમાં, અરીસામાં, બેયમાં, કે ક્યાં ક્યાં પ્રતિબિંબ બદલાય છે અને ક્યાં નથી બદલાતા, એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. હવે મિત્રો આપણે જોશું કે લેટેસ્ટ એટલે કે પરીક્ષાની અંદર વારંવાર પૂછાતો પ્રશ્ન એટલે કે મિનિટ અને કલાક કાંટા વચ્ચેના ખૂણાઓનું નિરાકરણ. એટલે કે આ પ્રશ્ન વારંવાર પૂછાય છે કે ભાઈ કોઈ પણ પ્રકારનો તમને ટાઈમ આપી જાય. જેવી રીતના આપણે જોઈએ કે 2 ને 15 આપી દીધી, 2 અને 15 વાગે બંને કાંટા વચ્ચે કેટલાનો ખૂણો બનશે? કેટલાનો ખૂણો બનશે? તો આનું કેવી રીતના સોલ્વ કરવાનું? તો આને એક મિત્ર સૂત્ર છે, તો સૂત્રથી સોલ્વ થાય તો સૂત્રથી, એટલે કે આ રીતના આપેલું હશે તો આ રીતના અહીંયા કે આપણે ક્યાં દર્શાવશું તો બે હશે એટલે મિત્રો આ કલાક કાંટો બે ની સેજ ઉપર હશે અને 15 હશે એટલે મિનિટ કાંટો અહીંયા હશે. તો આ બંને ખૂણો અહીંયા આપણે તમને ક્યાં ખૂણો બનશે તો 2, આ આંતરિક કોણ બનશે અને આ જે ખૂણો બનશે આ ખૂણો એને બાહ્ય કોણ કરશે. હવે પરીક્ષાની અંદર કયો પૂછેલો છે તે ખાસ જોવાનું કે આંતરિક કોણ પૂછેલો છે કે બાહ્ય કોણ પૂછેલો છે. તો હવે આપણે જોઈએ કે 2 ને 15 કેટલા અંશનો ખૂણો બનશે? તો આપણે મોસ્ટ ઓફ સૂત્ર જોઈ લઈએ. તે સૂત્ર પણ અહીં લખેલું છે કે 30 ગુણ્યા કલાક, 30 ગુણ્યા આપણે કલાક. મિત્રો અહીંયા સૂત્ર પહેલા જોઈ લઈએ. 30 ગુણ્યા કલાક માઇનસ 11/2 ગુણ્યા મિનિટ. તો આપણે આ સૂત્ર છે તો આ સૂત્રને આપણે સીધું જ મૂકી દઈએ. તો 30 છે તો 30 ની જગ્યાએ 30 આપણે લખી નાખશું, ગુણ્યા કલાક આપેલી છે તો કલાક કેટલી છે તો 2 કલાક છે એટલે 2 માઇનસ 11/2, પછી મિનિટ છે તો ગુણ્યા શું થશે મિનિટ કેટલી આપેલી છે 15 આપેલી છે. તો એવી રીતના હવે આનું આપણે સાદું રૂપ આપશું તો 30 ને 60 માઇનસ 15 11 એટલે કે 150 ને 15 બીજા એટલે 85. આપણે જોઈએ તો 15 એટલે કે 150 એટલે 10 વડે 150 ને પાછા 15 તો 5 ના 5 6 ના 6 અને 1 ના 1 એટલે કેટલા 165 થશે. 165 થશે. હવે 165 ને આપણે 2 વડે ભાગશું. 165 છે તો 165 ને 2 વડે ભાગશું એટલે 8 ને એટલે 16 ને 5 ઉપરથી 2 2 4 એક વચ્ચે પોઈન્ટ એટલે 5 0 0 આવી ગયા મિત્રો. એટલે 82.5 નો ખૂણો બનશે. કેટલાનો તો 82.5 નો ખૂણો બનશે. હવે આપણે શું કરવાનું તો આમાં સાદું રૂપ આપ્યું મિત્રો. તો આ સંપૂર્ણપણે આપણે સાદું રૂપ ક્યાં આપેલું છે તો અહીંયા આપણે સાદું રૂપ આપેલું છે. તો હવે શું કરવાનું 82 પોઈન્ટ માંથી કેટલા બાદ કરવાના છે 82.5 માંથી 60 બાદ કરવાના. તો કેટલા થશે 82 માંથી 60 માંથી 80 માંથી એટલે 22.5 નો ખૂણો બનશે. કેટલાનો તો આ ખૂણો બનેલો હશે તે 22.5 નો બનેલો હશે. અહીંયા તું આપેલો હશે તો આંતરિક કોણ આપેલો છે. અહીંયા આપણે જે જવાબ આવ્યો તે આંતરિક કોણ આપેલો છે. પરંતુ પરીક્ષાની અંદર બાહ્ય કોણ પૂછેલો હોય તો સર શું કરવાનું તો બાહ્ય કોણ પૂછેલો હોય કે ભાઈ બાહ્ય કોણ ખૂણો કેટલો બને તો બાહ્ય કોણ હોય તો આપણે શું કરવાનું કાયદેસર 360 માંથી શું કરવાનું આ ખૂણાને એટલે કે બાદ કરી નાખવાનો એટલે તમારો જવાબ મોસ્ટ ઓફલી મળી જાય. શું કરવાનું તેમાંથી બાદ કરી નાખવાનું એટલે તમને આ ખૂણો ઓપ્શનમાં આપ્યો હોય તમારે આ ખૂણો જોવાનો એટલો. બાકી જો ઓપ્શનમાં આ ખૂણો ના આપ્યો ને આ બાહ્ય કોણ આપ્યો હોય તો શું કરવાનું તો તમારે આવી રીતના પ્રોસેસ કરવાની એટલે કે જવાબ આવે તે 360 ડિગ્રીમાંથી બાદ કરી નાખવાના. તો મિત્રો આ શું હતું તો આ આપણે આજે શું જોયું તો કે મિનિટ કાંટો અને કલાક કાંટા વચ્ચેના ખૂણાઓનું સમાધાન જોયું. હવે મિત્રો નેક્સ્ટ લેક્ચર એટલે કે પાર્ટ 3 ની અંદર આપણે એક અગત્યનું જોશું કે કીટા કેવી રીતના શોધવા અને ત્યાર પછી અરીસાનું પણ આપણે એક વસ્તુ જોવાના છે. ત્યાર પછી ખામીયુક્ત ઘડિયાળની પણ વાત કરશું અને ત્યાર પછી અંકના ડિજિટ દ્વારા પણ ઘડિયાળમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે તે પણ જોશું. તો મિત્રો આજે અહીંયા આપણો લેક્ચર રાખીએ છીએ અને નેક્સ્ટ
ત્રીજા ભાગની અંદર મળશું. તો જય હિન્દ, જય ભારત.